નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપેશ નાયક આઈસીટી ઇકો ફોર યુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડના અંતિમ દિવસોમાં એટલે કે 3 દિવસ 72 કલાક આખા વર્ષની મહેનત માટેના ખૂબ જ અગત્યના દિવસો. આવતીકાલથી પ્રથમ દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ, ત્યારબાદ 10મી અને 11મી તારીખે બોર્ડનું પ્રથમ પેપર. ધોરણ 10ના 6 વિષયો હોય, 12ના 7 વિષય કોમર્સના હોય, 12 સાયન્સના 5 વિષયો હોય. પરંતુ આવતીકાલથી જે 3 દિવસો છે એટલે કે 72 કલાકો છે તે ખૂબ જ અગત્યના છે. તેમાં કઈ રીતે તૈયારી કરવી, શું કરવું, આયોજન શું થઈ શકે, અગાઉના માસ્ટર પ્લાનને ફોલો કરવું, માસ્ટર પ્લાનને ફોલો કર્યા બાદ કઈ રીતે હવે પછીના 3 દિવસોમાં એટલે કે 72 કલાકમાં આયોજન કરવું કે જેથી કરીને આપણે બોર્ડની પરીક્ષામાં આપણા ધારેલા લક્ષ્યાંકો સુધી પહોંચી શકીએ. સૌપ્રથમ આપણે આપણા વિષયોમાં જે વિષયો સૌથી કઠિન લાગતા હોય અથવા તો જે વિષયોમાં આપણને બોર્ડના કાર્યક્રમની અંદર રજા ઓછી હોય અથવા ના જ હોય એવા વિષયો માટે ખૂબ જ અગત્યના છે આપણા હવે પછીના 3 દિવસો. કારણ કે આજે આપણી 7મી તારીખ 7મી માર્ચ 2024ના રોજ આ વિડીયો બની રહ્યો છે અને જે વિદ્યાર્થી મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા મિત્રો કે જે આ ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા નથી તેમને પણ નિત નવા આ રીતના એજ્યુકેશનલ વિડીયો જો જોઈતા હોય તો તમે પણ પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને આગામી બોર્ડમાં જે કંઈ પણ નવા અપડેટ્સ આવે તે તમને મળતા રહે. વાત થઈ રહી હતી કે હવે પછીના 3 દિવસોમાં શું કરશું. કારણ કે 11મી તારીખે પ્રથમ પેપર હોય તો 10મી તારીખના રોજ આપણે તે વિષય પર આગળ વધતા હોય, પરંતુ આજે જ્યારે 7મી તારીખે આ વિડીયો બની રહ્યો છે ત્યારે આગામી 8, 9 અને 10 શું કરવું, કઈ રીતે આગળ વધવું આગામી, તો તે સંજોગોની અંદર આપણે 2 દિવસની અંદર શું કરી શકીએ તેનું આયોજન અહીં કરીને આપવામાં આવ્યું છે કે જેથી કરીને આપણો જે પણ સમય છે તે સંપૂર્ણપણે બોર્ડની પરીક્ષાની પ્રિપેરેશનને અનુલક્ષીને આગળ વધી શકે. 3 દિવસમાં એટલે કે 72 કલાકમાં આપણે શું કરી શકીએ, તો આવો આપણે જાણીએ. ખૂબ જ અગત્યનો વિડીયો જે પાછળથી જોડાયા છે તે પણ હવે પછી આ સેશનના 3 દિવસના 72 કલાકમાં કઈ રીતે માઇક્રો પ્લાનિંગ આપણે કર્યું છે તેની આપણે છણાવટ કરીએ છીએ. આગળ વધીએ આપણે. સૌથી પહેલા 3 કલાકની અંદર 3 દિવસની અંદર 72 કલાકમાં તમારી દરેક પાસે દરેક વિષયની બ્લુપ્રિન્ટ હશે જ. બોર્ડ કરતાં તમારું આયોજન આગોતરું છે જ અને તમે અગાઉથી જ એ આયોજન કરીને બેઠા છો. વિશ્વાસ જરા પણ ન ખોતા 100% તમને તમારી ધારેલી મહેનતનું પરિણામ મળશે જ. તમારા હાથમાં માત્ર મહેનત જ છે. કોઈ પણ બોર્ડનું પેપર તમારા હાથમાં આવવાનું નથી. 180 મિનિટ, 3 કલાક, 100 માર્ક, 5 કે 4 કે 7 વિભાગો, 6 વિભાગો સાથે તમારે લડાઈ કરવાની છે અને અગાઉના વર્ષોના પેપરો, અગાઉના વર્ષોના અનુભવ અને તમારી મહેનત 100% તમારા પરિણામ સુધી તમને પહોંચાડવામાં ખૂબ અને ખૂબ મદદ કરશે. સફળતા એક दिन में नहीं मिलती मगर ठान लो तो एक ना एक दिन જરૂર મિલેગી. તો તમે વિચારી તો લીધું જ છે, તમે નક્કી તો કરી જ છે, પરંતુ હવે માત્ર એને પરફેક્શન સાથે 3 દિવસ ખૂબ જ અગત્યના છે. યાદ રાખજો, આ 3 દિવસ એવા છે કે જેમાં જો તમે આયોજનબદ્ધ ન આગળ વધ્યા તો તમારું પરિણામ 100% તમારા લક્ષ્યાંક કરતાં જુદું મળી શકે છે. તો 3 દિવસનું આયોજન કેવી રીતે કરીએ સંપૂર્ણ તમને પ્રેઝન્ટેશન દ્વારા જાણ કરવામાં આવશે. વિડીયો જોતા રહો, વચ્ચેથી કોઈ પણ પ્રકારના વિડીયોને બ્રેક ન કરતા, કારણ કે આ 3 દિવસો તમારા લાઈફને ટર્ન કરી શકે છે. કારણ કે હવે માત્ર 3 દિવસો જ રહ્યા છે. હવે તમારી પાસે વધારે દિવસો નથી. એ 3 દિવસોમાં તમે શું કરી શકો, કઈ રીતે તમે આગળ વધી શકો. આગળ વધતાની સાથે જ તમે તે 3 દિવસો બાદનું પ્લાનિંગ શું હશે. યાદ રાખજો, કોઈ પણ આયોજન તમને તમારી મંજિલ સુધી પહોંચાડી શકે છે. તો આયોજન હવે માત્ર 3 દિવસનું જ રહ્યું છે. 3 દિવસમાં શું કરી શકાય. આપણે 3 દિવસ
એટલે કે હવે પછીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય, પ્રથમ, બીજો અને ત્રીજો આ ત્રણેય દિવસોમાં તમે શું કરી શકો છો તેનું આપણે આયોજન આ વિડીયોમાં નિહાળીશું. ધ્યાનથી વિડીયો જોજો. એક એક સેશન શું કહે છે તે પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલા સમયને આપણે ધ્યાનમાં રાખીએ. સમયની વાત કરીએ તો સમયમાં સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે 5:30 થી 6:30 નો સૌથી પહેલો સમય છે. 5:30 થી 6:30 દરમિયાન શું કરશો? સૌથી પહેલા યાદ રાખજો કે આગામી 2 કે 3 દિવસમાં એવા વિષયોને પિકઅપ કરવાના છે, એવા વિષયોને ધ્યાનમાં રાખવાના છે કે જેમાં બોર્ડે રજા ઓછી આપી છે અથવા તો આપી જ નથી. 11મી તારીખના પેપર માટે 10 અને 11 આ 2 દિવસો આપણી પાસે હશે, પરંતુ 8 અને 9 એ 2 કે 3 દિવસોની અંદર આપણે શું કરવું તે માટે સૌથી પહેલા સમય તમારો ખૂબ જ અગત્યનો છે. 5:30 થી 6:30 જાગો, નાસ્તો કરો, ફ્રેશ અપ થઈ જાઓ, નાહી ધોઈને ભગવાનનું સ્મરણ કરીને આપણે વ્યવસ્થિત રીતે 5:30 જાગી જ જઈશું. હવે માત્ર 3 કે 2 દિવસોનો જ સવાલ છે, એટલે આપણે આ આયોજનને જો ફોલો કરીશું 100% તમને ધારેલું પરિણામ મળશે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો સૌથી પહેલા જાગી જવું, નાસ્તો કરી લેવો, હળવો નાસ્તો કરવો, ફ્રેશ થઈ જવું નાહી ધોઈને, અને ભગવાનનું સ્મરણ કરીને 6:30 થી 6:45 દરમિયાન વિચારણા કરવી કે આજે આપણે શું કરવાના છે, શું આપણે કરીશું, કયો વિષય લઈશું. વિષયોની પસંદગી ખૂબ જ અગત્યની છે. અગાઉના દિવસે જે પરીક્ષા છે તે વિષયો નથી લેવાના જેમાં આપણને રજા નથી. તે દિવસના આપણી પાસેના કલાકો ઓછા હોવાથી હવે પછીના 2 દિવસની અંદર આપણે એવા વિષયો લઈશું કે જે આપણને સૌથી કઠિન લાગે છે, સૌથી હાર્ડ લાગે છે, તેવા વિષયોને આપણે 2 કે 3 દિવસ આપીશું. તો 6:30 થી 6:45 દરમિયાન, 6:30 to 6:45 દરમિયાન આપણે શું કરશું? તો આજે શું કરવાનું છે તેનું આપણે મનન કરીશું, ચિંતન કરીશું. 6:45 થી 8:30 ધ્યાનમાં રાખજો. 6:45 થી 8:30 સૌથી પ્રથમ સેશન થાય છે. એકદમ ફ્રેશ હશે તમારું માઇન્ડ, સંપૂર્ણ તમારું મગજ નાહી ધોઈને પ્રભુનું સ્મરણ સાથે બેઠું હશે. તો એ પ્રથમ સેશન ખૂબ જ અગત્યનો છે કે જેની અંદર તમારે સૌથી હાર્ડમાં હાર્ડ ટોપિક, તમને સૌથી હાર્ડ ટોપિક લાગતા હોય તેવા જે વિષયોમાં રજા નથી તે વિષયોના હાર્ડ ટોપિક ધ્યાનમાં લેવા, કે જેથી કરીને તમારું મગજ સંપૂર્ણ શાંત હશે, ફ્રેશ હશે. તો તે અઘરા લાગતા, કઠિન લાગતા, જેનું વેઇટેજ વધારે હશે અને તમારા મગજમાં ન આવતા હોય તેવા વિષયોને ધ્યાનમાં લેજો. યાદ રાખજો, તમારું કોન્સન્ટ્રેશન પાવર ખૂબ જ હાઈ હશે. સૌથી પહેલા પ્રેશર ચાલતું હશે તમારું કે હવે 2 દિવસ બાકી છે, એટલે તમારું એકાગ્રતાનો જે ગ્રાસ્પિંગ પાવર છે તેનો પણ ગ્રાફ ખૂબ જ ઊંચો હશે. તો આ સમય દરમિયાન તમારે જે સૌથી હાર્ડમાં હાર્ડ ટોપિક હોય છે તેને આપણે કુસ્તી કરવાની છે 6:45 થી 8:30 દરમિયાન. હવે તમે જોઈ શકો છો 8:30 થી 8:40 બ્રેક છે. તમારા મગજને લોડ વધારે પડતો ન પહોંચાડવા માટે દરેકે દરેક સેશનના અંતે 10 મિનિટનો બ્રેક ખૂબ જ અગત્યનો છે. બ્રેક એટલા માટે છે કે 8:30 થી 8:40 10 મિનિટ દરમિયાન તમારે એક પણ વાંચનનું પુસ્તક પકડવાનું નથી. થોડું આજુબાજુ જઈ આવો, બહાર જઈ આવો, ફ્રેશ થઈ આવો, મગજને થોડું રિલેક્સ કરી દો, એક ગીત સાંભળી લો કે જેથી કરીને બીજી 8:40 થી તમને દેખાય છે 10:40 સુધીનું બીજા સેશન માટે તમારા મગજને તૈયાર કરી દો. બીજું સેશન છે 8:40 થી 10:40 નું 2 કલાકનું છે. આ સેશનની અંદર માત્ર તમે અને તમારું પુસ્તક, બીજું કોઈ જ નહીં. આજુબાજુ તમારા મોબાઈલ પણ નહીં, તમારા આજુબાજુ મહેમાનો પણ નહીં. માત્ર ને માત્ર તમને જે દિવસોમાં રજા ઓછી છે તે દિવસોમાં જે અગાઉ તમે નથી કરી ચૂક્યા તેને જ પકડવાનું છે. તેના સિવાય બીજું કશું કરવાનું નથી. તરત જ 10:40 થી 10:50 નો તમને બ્રેક અહીંયા મળે છે. એ બ્રેક એટલા માટે છે કે સવારે 6:45 થી તમે 10:40 સુધી સતત વાંચો છો, તો 10 મિનિટનો બ્રેક તમને 10:50 થી 12:50 ના બીજા 2 કલાક માટે ખૂબ જ તમારા મગજને રિલેક્સ કરી નાખશે. દર વખતે તમે જોઈ શકો છો કે 8:30 2 કલાક અહીંયા થશે એટલે તમને 10 મિનિટનો બ્રેક મળશે. 2 કલાક બીજું સેશન પૂરું થશે એટલે તરત એક બ્રેક મળશે. 10 મિનિટ એટલે તમારો માત્ર ને માત્ર મગજને ફ્રેશ કરવા માટેનો સમય, જેમાં તમારા મોબાઈલને હાથમાં લેવા નહીં. મોબાઈલ તમારા સમયને બગાડશે. માત્ર એક વિનંતી છે કે પોતાના પર કંટ્રોલ કરીને 8:50 સુધી 10 મિનિટનો બ્રેક લઈ 10:50 થી 12:50 ના ત્રીજા સેશનમાં આવી જવું. 10:50 થી 12:50 ના ત્રીજા સેશનમાં વિષયમાં તમને ગમતા ટોપિક, જે બોર્ડમાં વારંવાર પૂછાયા છે એવા ટોપિકો, એ ચેપ્ટરના, એ વિષયના સરસ રીતે, વ્યવસ્થિત રીતે મગજમાં સેટ કરીને વાંચી કાઢવા. 2 કલાક, દર 2 કલાકના સેશને 10 મિનિટનું તમને બ્રેક આપવામાં આવે છે, જેથી કરીને તમારું સતત એક રૂટીન પકડાયા કરે. આ ઉપરાંત આગળ વાત કરીએ આપણે 12:50 થી 21. યાદ રાખજો, 12:50 થી
આપણું જે સેશન ત્રીજા સેશન પછી 12:50 થી 21 આપણે ઘરે શેડ્યુલ પ્રમાણે જમતા હોઈએ છીએ. સવારનું ભોજન આપણે લઈએ છીએ હળવું પૌષ્ટિક, કોઈ પણ પ્રકારનો ભારે ખોરાક લેવાનો નથી કે જેથી કરીને તમને 21 થી 3ના બીજા સેશનની અંદર ઊંઘ તરફ પ્રેરણા આપે. એટલે હળવો ખોરાક લેવો. ત્યારબાદ ખૂબ જ અગત્યનું સેશન છે 21 થી માંડીને 3 સુધીનું. 21 થી 3નું જે સેશન છે તે ખૂબ જ ખતરનાક સેશન છે. ચોથું સેશન એટલા માટે ખતરનાક છે કારણ કે એ સેશન દરમિયાન નીરવ શાંતિ હોય છે ઘરમાં. દરેક જણને ઊંઘની અસર હોય છે. આ ઊંઘને આપણે ટાળવા માટેના પ્રયત્ન ખૂબ જ સરળતાથી કરી શકીશું જો તમે આનો અમલ કરશો તો. આ સમય દરમિયાન જે વિષય હોય તે વિષયમાં ગણતરી આપણે કરવાની છે. તમારા હાથ પગ ચાલતા રહેવા જોઈએ, તમારી પેન ચાલતી રહેવી જોઈએ, મગજ ચાલતું રહેવું જોઈએ. તમારી મગજમાં સુસુપ્તતા આવશે, મગજ સ્થિર રહેશે તો ચોક્કસ તમે આ સેશનની અંદર 100% તમારી ચોપડી તમારા મોઢા પર પડશે અને તમે સૂઈ જશો. તો આ એક સેશન છે જેમાં ગણતરીને પ્રાધાન્ય આપવું. જો વાંચનનો વિષય, થિયરીનો વિષય હોય તો પેન હાથમાં રાખવી, પેન સતત ફરતી રહેવી જોઈએ. એ પ્રમાણેની તૈયારી હોવી જોઈએ. લેખન કાર્યને પ્રાધાન્ય આપવું 21 થી 3ના સેશનમાં, કારણ કે આ સેશનમાં તમારું મગજ થાકેલું હશે, તમે ખાધેલું હશે અને તેની સીધી અસર તમારા મગજ પર પડી શકે છે. તો આ સેશનને સાચવશો તો આખો દિવસ સચવાઈ જશે. ફરી પાછો 3 થી 3:10નો બ્રેક હોય છે. 3:10 થી 5:10 ખૂબ જ અગત્યનું છે. 3:10 થી 5:10નું 5મું સેશન છે. આ 5મા સેશનની અંદર તમે જે કંઈ પણ બાકી રાખ્યું છે જે તે વિષયનું તેને સમાવવાનો પ્રયત્ન કરો. કદાચ અમુક ટોપિક ગુણભાર અનુસાર ન પણ ટોપિકને રિલેટેડ ગુણભાર ન પણ હોય તો તેવા ટોપિકને ઓમિટ કરવાના છે, પરંતુ જે કંઈ પણ બાકી છે તે આપણે 5મા સેશનમાં કરી દેવાનું છે એ વિષયનું. 5:10 થી 5:20 10 મિનિટનો બ્રેક, ફરી પાછું મગજને રિલેક્સ કરી દો કે જેથી કરીને 5:20 થી 7ના છઠ્ઠા સેશનમાં તમે સંપૂર્ણ તેની તૈયારી માટે શરૂ કરી શકાય. 5:20 થી 7 એટલે તે સબ્જેક્ટમાં જે કંઈ પણ બાકી રહ્યું છે તેનું એકવારનું રિવિઝન. જે કંઈ પણ બાકી છે તેનું રિવિઝન નહીં, પરંતુ જેટલું પણ બાકી રહ્યું છે તેનું એકવારનું વિહંગાવલોકન. એ પ્રકરણની અંદર જો એ વિષયની અંદર માનો કે 12 ચેપ્ટરો છે, 12 ચેપ્ટરમાંથી આપણે બ્લુ પ્રિન્ટને આધારે માનો કે 10 ચેપ્ટરો પિક કર્યા છે તો 10માંથી 2 દિવસના 5-5 ચેપ્ટરોને ડિવાઈડ કરી દેવાનું. ખૂબ જ અગત્યની બાબત કે માનો કે ઇકોનોમિક્સ સબ્જેક્ટ છે, ઇકોનોમિક્સમાં આપણા 11 પ્રકરણો છે. 11 પ્રકરણોમાંથી બ્લુ પ્રિન્ટના ગુણભારને આધારે જો આપણે 6 કે 7 પ્રકરણો પર ફોકસ કરેલું હોય તો પહેલા દિવસે 4 અને બીજા દિવસે 3, તો 4 ચેપ્ટરો જો આપણે પ્રથમ દિવસે ટાર્ગેટ કરેલા છે તો તેને 5:20 થી 7 વાગ્યા સુધીમાં જે સરળ અને જે ગુણભાર સેક્શન ઈ, સેક્શન ડી જે વધુ ગુણભાર ધરાવતા પ્રશ્નો આવતા હોય તેવા આ 5:20 થી 7ના સેશનમાં તે 3 કે 4 ચેપ્ટરોના રિવાઇઝ કરી દેવા. હવે આવે છે 7 થી 7:30. ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે રાત્રિ ભોજન કરવાનું છે. ખૂબ કાળજી રાખવાની છે આ વખતે પણ. હળવું, પૌષ્ટિક, ભારે નહીં અને પચવામાં સરળ હોય તેવું આપણે ભોજન ગ્રહણ કરીશું. કોઈ પણ પ્રકારનો બહારનો નાસ્તો નહીં, કોઈ પણ ઢોસા કે કોઈ પણ પ્રકારના મરી મસાલાવાળા તીખા પદાર્થો કે જે આપણી બોડીને આગામી 5 કે 6 દિવસની પરીક્ષા માટે આડઅસર કરે તેવા ખોરાકોથી આપણે દૂર રહીશું અને ઘરનું સુપાચ્ય પૌષ્ટિક ખોરાક જ ખાવા માટે આગળ વધીશું. 7:30 થી 9:30નો સમય. ઘણીવાર એમ થાય છે આપણને કે હવે આખા દિવસમાં વાંચેલું કેટલું યાદ રહ્યું. 3-3, 5, 4 પ્રકરણો આપણે તૈયાર કરી દીધા છે. 2 દિવસની અંદર ઇકોનોમિક્સ અથવા 2 દિવસની અંદર એકાઉન્ટન્સી અથવા 2 દિવસની અંદર આંકડાશાસ્ત્ર, 2 દિવસની અંદર બાયોલોજી, ફિઝિક્સ આપણે પૂર્ણ તો કર્યું છે, પણ એ દિવસની અંદર ટાર્ગેટ કરેલા 3 કે 4 પ્રકરણો આપણને યાદ રહ્યા કે કેમ? તો તે સંજોગોની અંદર એક સરસ મજાનો આપણો સમયગાળો છે 7:30 થી 9:30નો. આ રિવિઝનનો સમયગાળો છે જેમાં પ્રથમ સેશન, બીજું સેશન, ત્રીજું સેશન, ચોથું સેશન, પાંચમું અને છઠ્ઠું 6 સેશન 2 કલાકના મળીને 24 કલાકની અંદર 12 કલાકનું વાંચન આપણે કઈ રીતે કરેલું છે કે પ્રથમ સેશનમાં હાર્ડ ટોપિક કયા લીધા, બીજા સેશનની અંદર તમને ગમતા પ્રશ્નના ઉત્તરો કયા છે, તેના મુદ્દાઓ કયા છે, જે સેશનમાં જે વસ્તુ હાર્ડ લાગી અને જે સેશનમાં જે વસ્તુ હાર્ડ લાગતા તમને ન સમજ પડી તે મુદ્દાઓ એકવાર ફરી પાછા રિવાઇઝ કરી દેવા કે જેથી કરીને આખા દિવસના ટાર્ગેટેડ 3 કે 4 પ્રકરણો જે તમે કરેલા છે તે 3 કે 4 પ્રકરણોની અંદર તમે એક વખતનું ફરી પાછું 2 કલાકમાં પણ રિવિઝન કરી શકશો.
9:30 થી 10:30 નો સમયગાળો છે આવતીકાલનું ગુણભાર મુજબનું આયોજન. બીજા દિવસે તમે શું કરવાના, એક પ્રકરણને આપણે બ્લુપ્રિન્ટને આધારે કેટલા ગુણભાર ધરાવે છે તે પણ જાણવું પડશે, કારણ કે બીજા દિવસે આપણે બાકીના 4 પ્રકરણો જે વિષયને આપણને રજા નથી આપી અથવા ઓછી રજા મળી છે તે વિષય આપણે બીજા દિવસે કરવાના હોય તો તે વિષયમાં બાકીના 4 પ્રકરણોમાં આપણે કયા વિભાગમાં વધુ પડતું ભારણ કરશું તે ગુણભારને આધારે આયોજન કરવું પડશે. એટલે થોડું તમારે 1 કલાક જેટલું મનોમંથન કરવું પડશે કે આગામી દિવસોની અંદર હવે પછી જે મારી પાસે આ જ પ્રમાણેનું શેડ્યુલ આવતીકાલે આવશે તો હું શું કરીશ. એ સંજોગોની અંદર બ્લુપ્રિન્ટ પકડવી પડશે, પ્રકરણો જોવા પડશે, વિભાગો જોવા પડશે. એટલે 1 કલાક તમારે થોડું મથામણ કરવી પડશે, એક્સરસાઇઝ કરવી પડશે કે આવતીકાલે 1 કલાકની અંદર 4 પ્રકરણો લઈશ તો 4 પ્રકરણોની અંદર A, B, C, D, E વિભાગની અંદર કયામાં D, E માં વધારે પડતા ભારાંકવાળા પ્રકરણો છે એ પ્રકરણોમાં હું કયા વિભાગ પર વધુ પડતું કોન્સન્ટ્રેટ કરીશ. આ તમામ બાબતોની ગણતરી 1 કલાકની અંદર કરવી પડશે કે જેથી કરીને બીજા દિવસે 5:30 તમે ઉઠો અને 5:30 થી 6:30 જાગીને નાસ્તો કરીને ફ્રેશ કરીને પ્રભુનું સ્મરણ કરીને 6:30 થી 6:45 દરમિયાન શું કરવું તેનું આયોજન કરતા હો ત્યારે આ કરેલું આયોજન રાઇટિંગમાં કરજો, લેખિતમાં કરજો. 9:30 થી 10:30 દરમિયાન માનો કે 6ઠું પ્રકરણ કરીશ તો 6ઠા પ્રકરણમાં કયા વિભાગ પર હું વધારે ભાર આપીશ તે પણ ધ્યાનમાં રાખજો. અને અંતે 10:30 થી 5:30 ની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના ઉજાગરા કરવાના નથી. 12:30, 1, 2 વાગ્યા સુધી જાગવાનું નથી. હવે બાકી રહેલા 8, 9, 10 આ 3 કે 4 દિવસોની અંદર જો વધુ પડતું તમે ઉજાગરા કરશો, તમારી ઊંઘ પૂરી ન થશે તો સીધી અસર તમારા પેપર પર પણ પડી શકે છે. એટલે બાયોલોજીકલ ક્લોક તમારા શરીરની એ પ્રમાણે ટ્રેન કરજો કે 7 કલાકની પૂરતી ઊંઘ મળી શકે, કારણ કે શરીરે લખવાનું છે, શરીર સાથ આપશે તો તમે પેપર લખી શકશો. મન તંદુરસ્ત હશે તેની સાથે સાથે શરીર પણ તંદુરસ્ત હોવું જરૂરી છે. શારીરિક શક્તિ તમારી હશે તો બીજા દિવસે 5:30 જે પ્રમાણે આ શેડ્યુલ છે તે પ્રમાણે 5:30 થી 6:30 જાગીને ફરી પાછા તમે બીજા દિવસના શેડ્યુલમાં ગોઠવાઈ શકશો. જ્યાં સુધી તમે પોતાની બોડીની કેર ન લેશો ત્યાં સુધી દિવસના ઊંઘ આવવાની શક્યતા છે, કારણ કે જે બીજું સેશન છે તેમાં પણ સૌથી ખતરનાક એવું જે સેશન છે, ચોથું સેશન 1 થી 21 થી 3 તે જો તમારી 10:30 થી 5:30 ની ઊંઘ પૂરી ન કરી હશે તો આ કલાક તમારા 100% વેડફાવાની શક્યતા રહેશે. 24 કલાકની અંદર બબ્બે કલાકના 6 સેશન સાથે આપણા 12 કલાકનું આયોજન હવે પછીના 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર કરવામાં આવ્યું છે. આ પ્રમાણે ફોલો કરશો તો 100% તમે તમારી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારો A1 નક્કી જ છે. તમારા લક્ષ્યાંક તમારી મહેનત પર નિર્ભર છે. તમે જીતશો જ એવો વિશ્વાસ રાખીને આગળ વધો. કોઈ પણ પ્રકારના તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ આટલા દિવસોમાં બંધ કરજો. આ દિવસે આ પેપર છે, આ દિવસે આ પેપર છે, આટલા પેપરો હાર્ડ જ છે, આટલા પેપરો તમારા એક પેપર તો ટ્વિસ્ટ થશે જ, આવી કોઈ પણ પ્રકારની માન્યતા કે ભ્રમમાં બેસતા નહીં. બધા જ પેપરો સરળ જ રહેશે. કોઈ પણ પરીક્ષક કે કોઈ પણ પેપર તમને બીટ કરી શકવાનું નથી, કારણ કે તમે આખા વર્ષ દરમિયાન પરમ કૃપાળુ પરમાત્માને ધ્યાનમાં રાખીને મહેનત કરી છે તો તેનું પરિણામ તમને 100% મળશે ને મળશે જ. કોઈ પણ પ્રકારની અફવાઓથી પ્રેરાવું નહીં. આનું પેપર ફૂટી ગયું છે, આમ થયું છે, પેપરની બ્લુપ્રિન્ટ મળી ગઈ છે. વોટ્સએપ પર ઘણા બધા અફવાજનક ફેક ન્યૂઝ ફેલાવા માંડશે, કારણ કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા પણ ઘણા બધા છે. આપણે માત્ર આપણી મહેનત પર જ વિશ્વાસ રાખશું. કોઈ પણ પ્રકારના પેપર તમારી પાસે આવે એ પેપર પર નજર ન કરશું. આપણે જે મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન તેના પર જ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. 100% તમે સફળ થશો ને થશો જ. જરા પણ તમે ગૂંચવાવ તો મોબાઈલ નંબર 9662532418 હેલ્પલાઇન પર ચોક્કસ ફોન કરજો. હું તમારી સાથે જ છું. 100% તમને સફળતા આપવામાં આપણે હાથે મળીને આગળ વધીશું. ઓકે, ગુડ બાય. હેવ અ નાઇસ ડે.